આજે તો કાંઈ દુકાને આવ્યો લાલ કલરનો ભીંડો કાંઈક કહાની કાંઈક એવી છે, ચાલો તમને પણ જણાવું. હેલો ગાઈસ, મિની બ્લોગ્સ. તો અત્યારે હું જઈ રહ્યો છું દુકાને, અને દુકાને ગયો તો આવ્યો છો લાલ કલરનો ભીંડો, ને કાંઈક લાલ કલરનો ભીંડો એટલે કે આ છે દેશી ભીંડો, શાક બહુ એનું મીઠું બને ગાઈસ. ને દુકાને આવી ગયા ઘરાકને મારે કે આપો બીડી, ને ઘરાકને આપી બીડી, ને પછી મેં તોડી મુકવાસની પીડીને ખાધો મુકવાસને વી ગયો. પછી ધાબા ઉપર જઈને ખાધા લાડવાને ગાંઠીએ, ને ધાબા ઉપર બેઠા બેઠા અને વ્યૂ જોતા નાસ્તો કરવાની મોજ જ અલગ છે. ને પછી આવ્યો ત્યાં નીચે હોલસેલ વાળા, પપ્પા એની પાસે ઉતારે છે સામાન. પપ્પાએ આપ્યા કે પૈસાની છોકરીને, મને કે હાલે તું ગણી નાખ પૈસા, બિલ આવી પહેલાં. ને પછી મેં એના પૈસાને કાંઈ ને કુલ બન્યું હતું બિલ 2794 રૂપિયાનું. એને પૈસા આપ્યા ને પછી દાદા જતા હતા સુરત, ને અમારે દાદા સુરત જતા હોય ને ત્યારે મોટા દાદાનું મૂળ થઈ જાય લેસ, એટલે એને ગોઠેલી. ને પછી હું ગયો આવી ગઈ બસ, ને દાદાએ મને આપ્યા 100 રૂપિયા. દાદાને બસમાં બેસાડીને દાદાએ આપ્યા હતા 100 રૂપિયા. એનું મેં લીધું ઠંડુ, ને બીજું કરાવી મરસુરમ પાર્સલ. ને પછી મારી ગાડીની કીક ને નીકળી ગયો ઘર તરફ, પહોંચી ગયો ઘરે, ને ઘરે જઈને ખાધું મંચુરિયન. બસ આજ માટે એટલું જ. ને મિલતે નેક્સ્ટ વિડીયો.